વડોદરામાં વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના અમરનાથ ઉપવાસનો 7મો દિવસ. લાલબાગ ઓવરબ્રિજના મુદ્દે વિજિલન્સ તપાસની માંગણી સાથે વડોદરા મહાનગર સેવા સદનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ચિન્નમ ગાંધી ગત શુક્રવારથી અમરનાથ ઉપવાસ પર બેઠા છે. ચિન્નમ ગાંધીનું આ અમરનાથ ઉપવાસ આંદોલન 7મા દિવસમાં પ્રવેશતા જ શાસકોમાં સળવળાટ શરૂ થયો છે. 7 દિવસથી ભૂખ્યા તરસ્યા રહીને તપાસની માંગણી પર અડેલા ચિન્નમ ગાંધીની તબિયત દિવસે ને દિવસે લથડી રહી છે. એવામાં વિપક્ષની સાથે સાથે શાસકોની ચિંતા વધી ગઈ છે, જેથી ગુરુવારે ભાજપના પ્રદેશ મહામંત્રી અને સાંસદ બાળુ શુક્લા, સંસદીય સચિવ યોગેશ પટેલ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતાઓ મૌલિન વૈષ્ણવ, અશ્વિનભાઈ શાહ, શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સેવા સદનમાં દોડી આવ્યા હતા. ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે પાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં વાટાઘાટો થઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓએ સમાધાન માટે ચિન્નમ ગાંધી વતી કેટલીક માંગણીઓ મૂકી હતી. ચિન્નમભાઈ મક્કમ છે, તમે કોઈ ડિમાન્ડ મૂકી છે કે તેનાથી આનું સોલ્યુશન આવી શકે? આમાં વિજિલન્સ કમિટીની મેં તે ડિસ્ટ્રિક્ટ જજની કમિટીની ઇન્ક્વાયરી કમિટીની મેં તો કંઈક રસ્તો કાઢે. એમના મિનિસ્ટરે કીધેલું જ છે કે ભાઈ આમાં અમે ઇન્ક્વાયરી કરીશું, તો એનો ફોર પાડે કઈ ઇન્ક્વાયરી કરવાની હતી, કઈ ઇન્ક્વાયરી કરવાની તેનો ફોર પાડે. તો પછી ચિન્નમને સમજાવાય કે ભાઈ આ ઇન્ક્વાયરી કર્યા પછી એક્શન લેવાય, કારણ કે કોઈની સામે ડાયરેક્ટ એક્શન કહેવામાં આપણને સોશિયલ જસ્ટિસથી વિરુદ્ધનું કહેવાય. તો એના બદલે ઇન્ક્વાયરી, પણ કઈ ઇન્ક્વાયરીનો અર્થ શું? ડિપાર્ટમેન્ટની ઇન્ક્વાયરી કરે, એના ઉપરીની ઇન્ક્વાયરી કરે, તેનો અર્થ શું? અમે એ જ વાત કરી કે જ્યારે આ ભૂલ થઈ ગઈ છે તમે એને સ્વીકારી લો. આ માફી માંગવામાં કોઈ વાંધો નથી. ક્યારેક ભૂલ સર્જાઈ હોય ને કોર્પોરેશનમાં જે બી જવાબદાર માણસો હોય એની સામે તમે વિજિલન્સ ઇન્ક્વાયરી મૂકો. વારંવાર તમે બ્રિજ પર જઈને નવા અખતરા કરીને વડોદરા શહેરના લોકોની જાનમાં ન મૂકો એવી મારી માંગણી હતી. કારણ કે હવે તમારે સાબિત કરવાનું નથી કે આ બ્રિજની ડિઝાઇન ખોટી છે ને આ બ્રિજ ખોટી રીતે બની ગયો છે. એના માટે અમે રજૂઆત કરી. તો